હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પૂર્વાનીલ એજ્યુકેશન. દોસ્તો, આજે આપણે ઘણા સમય પછી ફરીવાર અંગ્રેજી વ્યાકરણના એક ખૂબ જ અગત્યના મુદ્દાની સાથે ઉપસ્થિત થઈ રહ્યા છીએ. જી હા દોસ્તો, અંગ્રેજી વ્યાકરણમાં ખૂબ જ અગત્યનો મુદ્દો એટલે ટેન્સ. જી, ટેન્સ જે છે એ ગુજરાતી ભાષામાં આપણે એને કાળ કહીએ છીએ. ઘણીવાર બાળકો એવું પણ શબ્દો ઉચ્ચાર કરતા હોય છે કે સાહેબ, આ બારે બાર કાળ તો કાળ જેવા છે. જી હા દોસ્તો, પણ વાસ્તવમાં જો આ કાળને સરળતાથી સમજવામાં આવે તો ખરેખર ખૂબ સરળ છે. અંગ્રેજી ગ્રામર અથવા અંગ્રેજી ભાષા આ કાળ વગર અધૂરી છે. તો આ અધૂરાપણાને આપણે આજે પૂરું કરવાનું છે. પ્રયત્ન કર્યો છે ખૂબ જ સરળ ભાષામાં અને ઉદાહરણ સાથે ખૂબ જ પરીક્ષામાં ઉપયોગી થઈ શકે એવી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બહુ જ ટૂંકા શબ્દોનો પ્રયોગ કરી અને એકદમ સરળ ભાષામાં આ ગ્રામરના વાક્ય અથવા તો ગ્રામર જે ટેન્સ છે ખાસ કરીને એ આપણે સમજાઈ જાય એવો પ્રયત્ન કર્યો છે. તો ચાલો જોઈએ આપણે આ બારે બાર કાળની સરળ સમજૂતી એક નજરમાં બધા જ કાળ સમજાઈ જાય એવી રીતે. હિયર વી ગો. અલ્ટિમેટ રેફરન્સ ગાઈડ. જી હા દોસ્તો, આ જે પીપીટીના માધ્યમથી એટલે કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન જે આપની સમક્ષ આપની સ્ક્રીન પર રજૂ થઈ રહ્યું છે એ અંગ્રેજી કાળનો માસ્ટર ક્લાસ છે. ગોખ્યા વિના વ્યાકરણ સમજો, ભાષાની બ્લુપ્રિન્ટ સાથે સાથે સમય અને સ્થિતિનું ગણિત. દોસ્તો, આ જે બારે બાર કાળ છે એ કાળની અંદર ભાષા તો છે જ, સાથે સાથે સમયની પણ વાત છે અને એ સમયમાં શું સ્થિતિ છે, એનું શું ગણિત છે એનો પણ અહીંયા ખૂબ જ ઉપયોગ થાય છે. તો આ ત્રણેય શબ્દોને આપણે વિગતવાર સમજીએ બારે બાર કાળની અંદર. સૌથી પહેલાં મિત્રો, કાળનું આર્કિટેક્ચર 3 સમય અને 4 સ્થિતિનો સંગમ છે એવું કહેવાય છે. શું છે તે સંગમ? તો વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો 3 કાળ છે. કાળ આમ જો જોવા જઈએ તો ડિનોટ્સ અ ટાઈમ, એટલે કે એ સમય સૂચવે છે અને સમય વર્તમાન, ભૂત અને ભવિષ્ય એમ 3 ભાગોમાં વિભાજિત થાય છે સમય. અને એ સમયની સ્થિતિ જે જોવા જઈએ તો સાદો, ચાલુ, પૂર્ણ અને ચાલુપૂર્ણ એમ 4 ભાગોમાં એ સ્થિતિને વિભાજિત કરવામાં આવી છે. એટલા માટે 12 કાળ થાય છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે મુખ્ય 3 કાળ છે, 3 સમય છે: વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય. જી હા, કાળ ગોખવાની જરૂર નથી. સમય એટલે કે ટાઈમ અને ક્રિયાની સ્થિતિ એટલે કે એક્શન સ્ટેટ ના આ કોઠાને સમજી લેશો એટલે ભાષાનું ગણિત આપોઆપ સમજાઈ જશે. તો જોઈએ આ કોઠો અથવા તો ભાષાનું ગણિત શું છે. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે વિશેષ સમજીએ. સમયરેખાના 3 મુખ્ય સ્તંભ છે. મેં હમણાં આપને વાત કરીએ. એમાં પ્રથમ જે છે એકદમ મધ્ય બિંદુમાં તમે જોઈ શકો છો અહીંયા, એ છે વર્તમાન કાળ. વર્તમાન એટલે કે જે અત્યારે અસ્તિત્વમાં છે તેની વાત છે. ભવિષ્ય શબ્દ જ સામેથી આપણે એને સૂચવે છે કે જે આવનાર છે, જે થનાર છે. અને સાથે સાથે અહીંયા ભૂતકાળની વાત પણ છે, જે વીતી ગયું છે. તો તમે જોઈ શકો છો સેન્ટરમાં અત્યારે વર્તમાન છે અને જે ઘટનાઓ સેન્ટરથી આ સાઈડ આવી છે એ ભૂતકાળ આપણો સૂચવે છે અને જે આગળ જવાની છે એ ભવિષ્યકાળ સૂચવે છે. તો આ જે સ્ટેટ અહીંયા તમે લાઈન જોઈ શકો છો મિત્રો, આ સમયરેખા, એ સમયરેખાનો ઉપયોગ કરીને દરેક સ્લાઇડમાં કાળનો ઉપયોગ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો જોઈએ આ 3 મુખ્ય સ્તંભ આધારિત 12 કાળ કેવી રીતે આગળ ચાલે છે. હિયર વી ગો વિથ ધ નેક્સ્ટ સ્લાઇડ. વર્તમાન કાળ. વર્તમાન કાળ જે છે મિત્રો એ ભાષાનો પાયો છે, ધ બેઝ લાઇન. જી હા, દરેક કાળ જે છે એ વર્તમાન કાળની સાથે એન કેન પ્રકારે સંકળાયેલા છે. વર્તમાન કાળ એટલે માત્ર અત્યારે થતી ક્રિયાઓ જ નહીં, પણ આપણી રોજિંદી ટેવો, સનાતન સત્યો અને એવી ક્રિયાઓ જેની અસર અત્યારે પણ વર્તાતી હોય. ચાલો વર્તમાનની 4 સ્થિતિઓને આપણે જોઈએ. જી હા, વર્તમાન કાળની 4 સ્થિતિ એટલે એના 4 કાળ: વર્તમાન કાળ, પછી ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. એવી જ રીતે આપણે બાકીના 3 કાળ વિશે સમજવાના છીએ. તો ચલો આગળની સ્થિતિનો આપણે એકદમ અહેસાસ ન થાય કે અઘરું છે એવી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. હિયર વી ગો. સાદો વર્તમાન કાળ, દેટ ઇઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એમ પણ કહી શકાય. વાક્ય રચના એની ખૂબ સરળ છે. સાદા વર્તમાન કાળની વાક્ય રચના છે કર્તા, ક્રિયાપદ અને પછી આવે છે કર્મ. અહીંયા માત્ર આપને સબ્જેક્ટ એટલે કર્તા વત્તા પ્લે આપ્યું છે અને બાજુમાં પ્લેઝ પણ લખ્યું છે. તો દોસ્તો યાદ રાખજો
કે વર્તમાન કાળમાં ત્રીજો પુરુષ એક વચન હોય, સર્વનામની વાત કરું છું, આઈ, મી, માય, વી, અસ વગેરે વગેરે જે આપણે યુઝ કરીએ સર્વનામ, એ પેલો કોષ્ટક આપણે શીખી ગયા છીએ. પ્રથમ પુરુષ એક વચન આઈ, પ્રથમ પુરુષ બહુવચન, પ્રથમ પુરુષ પછી દ્વિતીય પુરુષ, પછી તૃતીય પુરુષ, એવી રીતે એમાં જે પ્લેની જગ્યાએ પ્લેઝ વપરાણું છે એ ખાસ યાદ રાખજો કે હી, શી, ઇટ એટલે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે ક્રિયાપદના રૂપને એસ અને ઈએસ પ્રત્યે લાગે છે. એ આપણે ખૂબ સરળતાથી શીખ્યા છીએ. આપણે 7, 8, 9 વગેરે સ્ટાન્ડર્ડમાં આ બધી ચર્ચાઓ પણ કરી ગયા છીએ. તો ઉપયોગ શું છે આનો? કે વર્તમાનની હંમેશાની ક્રિયા દર્શાવવા માટે. અને આગળ પણ આપણે ચર્ચા કરી કે વર્તમાન ઉપરાંત અહીંયા આપણે સનાતન સત્ય, ગાણિતિક નિયમ કે સિદ્ધાંત વગેરે હોય તો પણ એ સાદા વર્તમાન કાળમાં દર્શાવાય છે. જેમ કે એક એક્ઝામ્પલ તમને આપો કે પૃથ્વી ગોળ છે, તો પૃથ્વી ગોળ છે અથવા પૃથ્વી ગોળ હતી આપણે એવું ના કહી શકીએ કે પૃથ્વી ગોળ હશે. તો આવા જે વાક્ય છે સનાતન સત્ય, એનું હંમેશા જ્યારે વાક્યમાં રૂપાંતરિત કરવાનું થાય ત્યારે વર્તમાન કાળ એટલે કે સાદો વર્તમાન કાળ કરતા ક્રિયાપદ અને કર્મ એવી રીતે થાય છે. તમને અહીંયા વાક્ય આપે છે 3, હકાર, નકાર અને પ્રશ્નાર્થ. એમાં સાદું વાક્ય છે, હકાર વાક્ય છે, એ શું કહે છે કે આઈ પ્લે, હી, શી, ઇટ પ્લેઝ. મેં હમણાં જ વાત કરી, ત્રીજો પુરુષ એક વચન, એસ કે યસ લાગશે ક્રિયાપદને. ત્યારબાદ નકાર છે આઈ ડુ નોટ પ્લે, હી ડઝ નોટ પ્લે, અને પ્રશ્નાર્થ ડુ આઈ પ્લે, ડઝ હી પ્લે. તો યાદ રાખજો સાદા વર્તમાન કાળના સહાયક ક્રિયાપદનું રૂપ અહીંયા છે ડુ અને ડઝ. એમાં આપણે આઈ સાથે ડુ, હી, શી, ઇટ વગેરે સાથે ડઝ વાપરીએ છીએ. તો એવી રીતે કર્તા ક્રિયાપદને કર્મ, સાદા વાક્યની વાક્ય રચના છે કર્તા વત્તા ડુ ડઝ વત્તા નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. જી હા દોસ્તો, મૂળ રૂપ નકારમાં. અને પ્રશ્નાર્થમાં ડુ ડઝ જે છે એ ક્રિયાપદની આગળ આવી જાય છે. જી, ક્રિયાપદની આગળ આવ્યા પછી ડુ ડઝ વત્તા કર્તા વત્તા ક્રિયાપદ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ટ્રિગર વર્ડ્સ છે એના, એટલે કે નિશાની એવરી ડે, ડેઇલી, ઓફન, ઓલવેઝ વગેરે જેવા શબ્દોથી એને આપણે ઓળખી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ ચાલુ વર્તમાન કાળ. જી હા દોસ્તો, વચ્ચે અહીંયા તમને સેન્ટરમાં જોઈ શકો છો નાવ, વર્તમાનથી આગળ એ ક્રિયા થતી હોય એવું દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. ઉપયોગ શું છે કે વર્તમાનની ચાલુ ક્રિયા દર્શાવવા માટે આનો ઉપયોગ થાય છે. વાક્ય રચના ખૂબ સરળ છે. સબ્જેક્ટ વત્તા ટુ બીનું રૂપ, અહીંયા વર્તમાન કાળ છે એટલે ટુ બીના રૂપ છે એમ, ઇઝ, આર વત્તા વર્તમાન કૃદંત. દોસ્તો ખાસ યાદ રાખજો, વર્તમાન કૃદંત એટલે ક્રિયાપદનું ING વાળું રૂપ. જી હા, વર્તમાન કાળ અથવા તો ભૂતકાળ કે ભવિષ્યકાળ, પરંતુ જે કર્મ ક્રિયાપદ છે, વર્બ જેને આપણે કહીએ છીએ, એને આપણે V1, V2, V3 અને V4 એવી રીતે સમજીએ છીએ. તો V એ વર્બ માટે સૂચવે છે, V1 એ શું છે, V2 શું છે એની ચર્ચા કરીએ તો ક્રિયાપદના મુખ્ય 4 રૂપ હોય છે. ક્રિયાપદનું મૂળ રૂપ, જેમ કે તમને એક એક્ઝામ્પલ આપું, પ્લે, અહીંયા તમને યુઝ કર્યું છે ક્રિયાપદ પ્લે, તો એ મુખ્ય ક્રિયાપદ છે. પછી પ્લેઇડ, PLAYED આગળ આપણે ભણીશું એને, તો એ ભૂતકાળનું રૂપ છે. એનું ભૂતકૃદંત પણ પ્લેઇડ થાય છે, PLAYED. તો મુખ્ય રૂપ, ભૂતકાળનું રૂપ, ભૂતકૃદંત અને પછી છેલ્લે પ્લેઇંગ વર્તમાન કૃદંત, એમ 4 ભાગમાં ક્રિયાપદને વિભાજિત કરવામાં આવે છે. વાક્ય તમને અહીંયા આપ્યા છે. હકારમાં છે આઈ એમ પ્લેઇંગ, નકાર છે આઈ એમ નોટ પ્લેઇંગ અને પ્રશ્ન છે એમ આઈ પ્લેઇંગ. તો વાક્ય રચના ખૂબ સરળ બનશે. અહીંયા કર્તા, એમ ઇઝ, આર અને ING વાળું ક્રિયાપદનું રૂપ. તો તમે નકારમાં જોઈ શકો છો કર્તા વત્તા ટુ બીનું રૂપ વત્તા નોટ વત્તા ING વાળું ક્રિયાપદનું રૂપ. અને પ્રશ્નાર્થમાં એમ ઇઝ, આર આગળ આવશે, પછી કર્તા, પછી ING વાળું ક્રિયાપદનું રૂપ, દેટ ઇઝ વર્તમાન કૃદંત અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન. ટ્રિગર વર્ડ શું છે? નાવ. જી હા દોસ્તો, જોઈએ આના પછીનો નેક્સ્ટ ટેન્સ શું કહે છે. હવે છે આ પૂર્ણ વર્તમાન કાળ. જી હા દોસ્તો, પ્રેઝન્ટ પરફેક્ટ, ધેટ્સ ટ્રુ. નાવ વાક્ય રચનાને પહેલા સમજી લઈએ આપણે. તો કર્તા એટલે કે સબ્જેક્ટ, હેવ, હેઝ, ટુ હેવ ના રૂપ અહીંયા વપરાણા છે અને પછી ભૂત કૃદંત એટલે કે V3 એને ભૂત કૃદંત કહેવાય અને V4 એને વર્તમાન કૃદંત કહેવાય. એમાં ખાસ યાદ રાખજો, ભૂત કૃદંત અને વર્તમાન કૃદંત ING વાળા રૂપને વર્તમાન કૃદંત કહેવાય છે. ભૂત કૃદંતને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ પાસ્ટ પાર્ટિસિપલ અને વર્તમાન કૃદંતને કહીએ છીએ પ્રેઝન્ટ પાર્ટિસિપલ. તો પછી આગળની આ જે ઉપયોગ છે આ પૂર્ણ વર્તમાન કાળનો એ શું છે એની ચર્ચા કરીએ. ક્રિયા પૂરી થઈ હોય પણ તેની અસર વર્તમાનમાં છે તે દર્શાવે છે. તમે જોઈ શકો છો અહીંયા નાવ સેન્ટરમાં છે
એ વર્તમાન સૂચવે છે, પરંતુ ભૂતકાળથી કોઈ ક્રિયા શરૂ થઈ અને આગળ ચાલતી આવે છે અને અહીંયા તમને આવા સિમ્બોલ બતાવ્યા છે, મતલબ એ ભવિષ્યમાં આગળ ચાલતી રહેશે. તો ક્રિયા પૂરી થઈ હોય પણ તેની અસર અહીંયા દેખાય છે એવું દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. હકાર વાક્ય, નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય છે. આઈ હેવ પ્લેડ, આઈ હેવ નોટ પ્લેડ, હેવ આઈ પ્લેડ. અને એના ટ્રિગર વર્ડ્સ છે જસ્ટ, જસ્ટ નાઉ, યટ, એવર, નેવર, ઓલરેડી, સિન્સ અને ફોર. આ દરેક ટ્રિગર વર્ડ્સને ખાસ યાદ રાખજો. પરીક્ષામાં જ્યારે તમને વાક્ય ન સમજાય તો આ ટ્રિગર વર્ડ્સનો ઉપયોગ કરીને થોડું ઘણું તમને આઈડિયા આવી શકશે કે આ કયા કાળનું વાક્ય છે. લેટ્સ સી ધ નેક્સ્ટ ટોપિક. વોટ ઇટ સેઝ? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. યસ દોસ્તો, અહીંયા વર્તમાન પણ છે, એ પૂર્ણ પણ થઈ ગયો છે અને ચાલુ પણ છે એવી વાત કરવાની થાય છે અહીંયા. તો શું કહે છે? ઉપયોગ: ભૂતકાળમાં શરૂ થયેલ ક્રિયા હજી ચાલુ છે તે દર્શાવવા માટે. તમે જોઈ શકો છો અહીંયા નાવ સેન્ટરમાં છે, અહીંયા પાસ્ટમાં ક્રિયા શરૂ થઈ છે અને ફ્યુચર તરફ એરો બતાવ્યો છે. વાક્ય રચના છે કર્તા વત્તા હેવ હેઝ, દેટ ઇઝ ટુ હેવના રૂપ. પછી બિન, બિન જે છે એ ભૂતકૃદંત દર્શાવવા માટે વપરાયું છે, ભૂતકાળ દર્શાવવા માટે વપરાયું છે. અને વર્તમાન કૃદંત જે છે આઈએનજી, એટલે આપણે પહેલાં પણ ચર્ચા કરી કે અહીંયા બી છે એ બિન છે એ બીનું રૂપ છે. તો અહીંયા ટુ હેવ પૂર્ણ જે કાળ છે એ સૂચવે છે હેવના રૂપ. પછી અહીંયા ટુ હેવ, હેઝ, એમાં હેવ ક્યાં વપરાય અને હેઝ ક્યાં વપરાય એ આપણને ભલી ભાતી ખબર હોવી જોઈએ, રાઈટ? પેલો કોષ્ટક ફરી વાર યાદ કરવાનું. પ્રથમ પુરુષ એક વચન, પ્રથમ પુરુષ બહુવચન, દ્વિતીય પુરુષ એક વચન, એનો કોષ્ટક આપણે 8મા ધોરણમાં 6ઠા ધોરણમાં ભણી ગયા. પ્રથમ પુરુષ એક વચન આઈ, પ્રથમ પુરુષ બહુવચન વી. યસ. પછી દ્વિતીય પુરુષ એક વચન યુ અને દ્વિતીય પુરુષ બહુવચન એ પણ યુ થાય. અને તૃતીય પુરુષ એક વચન હી, શી, ઇટ અને બહુવચન ધે. આ ખાસ યાદ રાખવાના છે. તો અહીંયા વાક્ય રચના ફરી એકવાર: સબ્જેક્ટ વત્તા ટુ હેવના રૂપ છે હેવ હેઝ, અને પછી બિન અને વર્તમાન કૃદંત એટલે કે આઈએનજી વાળું ક્રિયાપદનું રૂપ. હકાર વાક્ય શું છે? આઈ હેવ બીન પ્લેઇંગ, આઈ હેવન્ટ બીન પ્લેઇંગ. હેવ આઈ બીન પ્લેઇંગ? યસ. હેવ નોટનું ટૂંકું રૂપ છે હેવન્ટ. નોંધ: સામાન્ય રીતે આ કાળમાં અનુસંધાને બીજી ક્રિયા દર્શાવાય અથવા તો દર્શાવાતી હોય છે. વેરી ગુડ. તો આ જે કાળ છે એ આઈ એમ શ્યોર કે તમને સરળતાથી સમજાણા હશે. જોઈએ આપણે નેક્સ્ટ સ્લાઇડ તરફ. હવે વાત કરીએ છીએ ભૂતકાળની. જી દોસ્તો, ભૂતકાળના 4 કાળ જે છે એની વાત કરીશું. અહીંયા તમને સ્ટેટમેન્ટ આપ્યું છે કે રિયર વ્યૂ મિરર. તો રિયર વ્યૂ મિરર મતલબ જ્યારે આપણે વ્હીકલ ચલાવતા હોઈએ ત્યારે આપણી બાજુમાં જે મિરર હોય છે એ પાછળની ક્રિયાઓ દર્શાવે છે. મતલબ એ શું બતાવે છે? જે વીતી ગયું છે. યસ, દેટ શોઝ ધ પાસ્ટ થિંગ. ભૂતકાળની દુનિયામાં બધી જ ક્રિયાઓ અત્યારની ક્ષણ પહેલાં સમાપ્ત થઈ ગઈ છે. અહીં સહાયક ક્રિયાપદનું રૂપ બદલાય છે. જ્યાં આપણે ડુ ડઝ વાપરતા હતા એનું ડીડ બને છે અને એમ ઇઝ આર એ ટુ બીના વર્તમાન કાળના રૂપ છે, એનું બનશે વોઝ અને વેર. જી દોસ્તો, જોઈએ આપણે આગળ શું કહે છે. હવે આ જે ભૂતકાળ છે એની ચર્ચા કરીએ આપણે. તો ભૂતકાળની અંદર સૌપ્રથમ છે સાદો ભૂતકાળ. જી હા દોસ્તો, સિમ્પલ પાસ્ટ. સિમ્પલ પાસ્ટ વેરી સિમ્પલ, નજીકના ભૂતકાળમાં થયેલી ક્રિયા દર્શાવવા માટે વપરાય છે. કર્તા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને કર્મ. આઈ પ્લેડ, આઈ ડીડ નોટ પ્લે અને ડીડ આઈ પ્લે. અહીંયા યાદ રાખવાની મુખ્ય વાત એ છે દોસ્તો કે સાદું વાક્ય હોય ત્યારે આઈ એટલે કે કર્તા અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે છે. પણ નકારમાં કર્તા વત્તા ડીડ વત્તા નોટ અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે, ભૂતકાળનું નહીં. અને પછી પ્રશ્નાર્થ વાક્ય, ડીડ જે છે એ કર્તાની આગળ મુકાય છે અને પછી કર્તા અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને પ્રશ્નાર્થ ચિહ્ન. ટ્રિગર વર્ડ્સ છે યસ્ટરડે. જી દોસ્તો, નેક્સ્ટ જોઈએ આપણે. ત્યારબાદ છે ચાલુ ભૂતકાળ. અહીંયા તમે જોઈ શકો છો સેન્ટરમાં અહીંયાથી આ પાસ તરફ અહીંયા બંને એરા બતાવ્યા છે તમને, એકદમ કન્ટિન્યુ પ્રોસેસ હોય એવું પણ કંઈક સૂચવે છે. તો શું કહે છે કે ચોક્કસ સમયે ભૂતકાળમાં બનેલી ક્રિયા દર્શાવવા ચાલુ ભૂતકાળ વપરાય છે. વાક્ય રચના ખૂબ સરસ છે. સબ્જેક્ટ એટલે કે કર્તા, વોઝ વેર વત્તા આઈએનજી વાળું એટલે કે વર્તમાન કૃદંત. વાક્ય રચના બાદ વાક્ય જોઈએ. આઈ વોઝ પ્લેઇંગ, I was not playing, was I playing? Yes friends, trigger words are when, while, before and after. ખૂબ સરળતાથી ચાલુ ભૂતકાળ પણ આપણે શીખી ગયા છીએ. યાદ રાખજો, ચાલુ વર્તમાન કાળમાં ટુ બીના રૂપ હતા એમ ઇઝ આર, અહીંયા છે વોઝ વેર. આટલો ડિફરન્ટ છે, માત્ર ટુ બીના રૂપ બદલાય છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ આપણે પૂર્ણ ભૂતકાળ, પાસ્ટ પરફેક્ટ.
દૂરના ભૂતકાળની ક્રિયા દર્શાવવા. બે ક્રિયાના અનુસંધાનમાં પ્રથમ ક્રિયા પૂર્ણ ભૂતકાળની હોય છે. સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 એટલે કે કર્તા વત્તા હેડ વત્તા ભૂત કૃદંત. જી હા દોસ્તો, આઈ હેડ પ્લેડ હકાર વાક્ય છે, આઈ હેડ નોટ પ્લેડ અને પ્રશ્નાર્થ વાક્ય છે હેડ આઈ પ્લેડ. બધામાં વાક્ય રચના ઓલમોસ્ટ સેમ છે, માત્ર સહાયકારક ક્રિયાપદના રૂપ બદલાય છે. ટ્રિગર વર્ડ્સ છે એટલે કે નિશાનીઓ વેન, આફ્ટર, બિફોર અને લાસ્ટ. ખૂબ સરળતાથી પૂર્ણ ભૂતકાળ પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ છે ચાલુ પૂર્ણ ભૂતકાળ. ભૂતકાળમાં શરૂ થયેલ ક્રિયા ભૂતકાળમાં ચાલુ હતી તે દર્શાવવા માટે આ કાળ વપરાય છે. જો અહીંયા તમે જોઈ શકો છો એરો આપ્યો છે. ઇટ ઇઝ સ્ટાર્ટેડ ઇન ધ પાસ્ટ સમવેર એન્ડ ઇટ સ્ટીલ કન્ટિન્યુઝ ટીલ ટુ ધ નાવ. યસ, એટલે ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા ભૂતકાળમાં અમુક સમય, ચોક્કસ સમય સુધી શરૂ હતી. વાક્ય રચના છે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ બીન પ્લસ V3 કે V4. વર્તમાન કૃદંત છે એટલે V4 આવશે. આઈએનજી વાળું ક્રિયાપદનું રૂપ છે. વાક્ય રચના છે આઈ હેડ બીન પ્લેઇંગ, આઈ હેડ નોટ બીન પ્લેઇંગ અને હેડ આઈ બીન પ્લેઇંગ એ પ્રશ્નાર્થ વાક્ય છે. ટ્રિગર વર્ડ્સ વેરી સિમ્પલ, વેન વગેરે જેવા શબ્દો આવે અને એ ચાલુ પૂર્ણ ભૂતકાળ સૂચવે છે. ત્યારબાદ હવે વાત કરીશું આપણે આપણા મુખ્ય કાળમાં ત્રીજો કાળ, એ છે ભવિષ્યકાળ. નવી ક્ષિતિજ, ધ હોરિઝન, ફ્યુચર સૂચવે છે. ભવિષ્યકાળ એ આવનારા સમયનું માળખું છે. અહીં દરેક વાક્યમાં એક સામાન્ય સૂત્ર છે, શેલ અથવા વિલ. એની હાજરી અનિવાર્ય છે. શેલ અને વિલ એવું કહી શકાય કે એ એવા બે શબ્દો છે જેના દ્વારા ભવિષ્યકાળ સૂચવાય છે. તો આઈ એમ શ્યોર કે તમને પાછો પેલું કોષ્ટક યાદ હશે કે શેલ ક્યાં વપરાય અને વિલ ક્યાં વપરાય. જેમ કે સર્વનામ છે તો આઈ શેલ, વી શેલ. યસ, બાકી બધી જગ્યાએ શું વપરાય છે? વિલ વપરાતું હોય છે. અપવાદરૂપ વાક્ય ઘણા હોય છે, પરંતુ બાય ધ બુક આવી રીતે શેલ અને વિલનો ઉપયોગ કરી શકાય છે. જોઈએ આપણે ભવિષ્યકાળમાં સૌપ્રથમ કાળ જે છે એ છે સાદો ભવિષ્યકાળ. સિમ્પલ ફ્યુચર ટેન્સ યાદ રહેશે. વાક્ય રચના ખૂબ સરસ છે. કર્તા ક્રિયાપદને કર્મ, પણ અહીંયા યાદ રાખજો કર્તા પછી શેલ વિલ આવશે અને પછી ક્રિયાપદ આવશે. અને એના વાક્ય છે આઈ શેલ પ્લે, યુ વિલ પ્લે, આઈ શેલ નોટ પ્લે અને શેલ આઈ પ્લે. પ્રશ્નાર્થ વાક્ય છે અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. ટ્રિગર વર્ડ્સ છે ટુમોરો. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ આપણે સાદા ભવિષ્યકાળ પછી ચાલુ ભવિષ્યકાળ. ચાલુ ભવિષ્યકાળ એટલે કે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. તમે જોઈ શકો છો અહીંયા એરો જે છે એ કન્ટિન્યુ આગળની તરફ વધતો હોય એવું દર્શાવવાનો પ્રયત્ન આ ઉપરના એરો દ્વારા પણ કરવામાં આવ્યો છે કે ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે ક્રિયા ચાલુ હશે તે દર્શાવવા માટે ચાલુ ભવિષ્યકાળ વપરાય છે. વાક્ય રચના ખૂબ સરળ છે. શેલ વિલ તો આવે જ છે બિકોઝ ઇટ ઇઝ ફ્યુચર ટેન્સ. એટલે કર્તા વત્તા શેલ વિલ, શેલ અથવા વિલ વત્તા બી વત્તા વર્તમાન કૃદંત. વાક્ય રચના પરથી વાક્ય જોઈએ. આઈ શેલ બી પ્લેઇંગ, આઈ શેલ નોટ બી પ્લેઇંગ, શેલ આઈ બી પ્લેઇંગ. તો ખૂબ સરળ રીતે અહીંયા તમને ત્રણ વાક્ય હકાર, નકાર અને પ્રશ્નાર્થ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ટ્રિગર વર્ડ્સ છે એટ ધીસ ટાઈમ અને બાય ધીસ ટાઈમ. આ બંને વર્ડ્સથી પણ તમે એને સમજી શકો છો. અને ત્યારબાદ પૂર્ણ ભવિષ્યકાળ, ફ્યુચર પરફેક્ટ અથવા તો પરફેક્ટ ફ્યુચર ટેન્સ. અહીંયા નાવ, ધેન આફ્ટર દેર ઇઝ અ ડેડલાઇન. ડેડલાઇન અહીંયા દર્શાવવામાં આવી છે. તો શું કહે છે કે ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમય પહેલાં ક્રિયા થઈ ગઈ હશે તે દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળ વપરાય છે. સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ હેવ પ્લસ V3 એટલે કે ભૂત કૃદંત. વાક્ય રચના પરથી વાક્ય શું કહે છે? આઈ શેલ હેવ પ્લેડ, આઈ શેલ નોટ હેવ પ્લેડ, શેલ આઈ હેવ પ્લેડ. સામાન્ય રીતે આમાં બીજી ક્રિયા સાદા વર્તમાન કાળની હોય છે. જ્યારે પૂર્ણ ભવિષ્યકાળ વપરાય ત્યારે બીજી ક્રિયા જે છે સાધારણ રીતે કેવી હોય છે? સાદા વર્તમાન કાળની હોય છે. તો ખૂબ સરળતાથી આગળનો ટેન્સ આપણે જોઈએ પૂર્ણ ભવિષ્યકાળ. ત્યારબાદ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ ફરી એકવાર તમે જોઈ શકો છો અહીંયા નાવ ઇઝ ઇન ધ સેન્ટર. ત્યારબાદ ભૂતકાળમાંથી કોઈ ક્રિયા કન્ટિન્યુ થઈ અને ફ્યુચર તરફ ગતિ કરતી હોય એવું દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. ભૂતકાળમાં શરૂ થયેલ અને ભવિષ્યમાં ક્રિયા ચાલુ હશે તે દર્શાવવા માટે આ પ્રકારના સિમ્બોલનો યુટિલાઇઝ થયો છે. વાક્ય રચના છે સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ વર્બ વિથ આઈએનજી એટલે કે વર્તમાન કૃદંત. હકાર વાક્ય છે I shall have been playing, I shall not have been playing.
શેલ આઈ હેવ બીન પ્લેઇંગ એ પ્રશ્નાર્થ વાક્ય છે. ટ્રિગર વર્ડ્સ આર વેરી સિમ્પલ. આફ્ટર ધીસ ટાઈમ, બિફોર ધીસ ટાઈમ. આના દ્વારા ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ત્યારબાદ ખૂબ જ સરળતાથી અહીંયા તમને કાળનો સંપૂર્ણ કોઠો એટલે કે ધ માસ્ટર મેટ્રિક્સ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. ટેક અ સ્ક્રીનશોટ ઓફ ધીસ માસ્ટર બ્લુ પ્રિન્ટ અને તમે ક્યારે પણ એને વાક્ય યાદ કરી શકો છો. અહીંયા આપણે પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સીસ અથવા તો ટેન્સ અને ફ્યુચર ટેન્સીસ અહીંયા એની સાથે સંકળાયેલા ચાર કાળ, વર્તમાન એટલે કે સાદો વર્તમાન કાળ, આઈ પ્લે ચાલુ વર્તમાન કાળ, આઈ એમ પ્લેઇંગ પૂર્ણ વર્તમાન કાળ, આઈ હેવ પ્લેઇડ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, આઈ હેવ બીન પ્લેઇંગ. સેમ ગોઝ વિથ પાસ્ટ ટેન્સ, આઈ પ્લેઇડ, આઈ વોઝ પ્લેઇંગ, આઈ હેડ પ્લેઇડ, આઈ હેડ બીન પ્લેઇંગ. And then for the future tense, I shall play, I shall be playing, I shall have played અને I shall have been playing. તો અહીંયા આ સિમ્પલ કોષ્ટક દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આરામથી તમે એને બધા જ વાક્યને એકદમ પાછા ગોખી શકો છો, યાદ કરી શકો છો અને સમજી શકો છો. ત્યારબાદ કાળ ઓળખવાની નિશાનીઓ, ચીટકોટ્સ છે. વર્તમાન એટલે કે પ્રેઝન્ટ, એમાં ખાસ કરીને કેવા કીવર્ડ્સ આપ્યા હોય છે? એવરી ડે, ઓફન, નાવ, yet, since, daily, always, just, already, for. આવા શબ્દો આપ્યા હોય ત્યારે તમને સમજાશે કે આ વર્તમાન કાળ સૂચવે છે. ત્યારબાદ ભૂતકાળ માટે yesterday, while, after, when, before, last એવા જે શબ્દો આવ્યા છે એ ભૂતકાળ સૂચવે છે. અને ભવિષ્યકાળમાં tomorrow, at this time, by this time અને after અથવા before this time. પરીક્ષામાં ખાલી જગ્યા પૂરતી વખતે વાક્યમાં રહેલા આ ટ્રિગર વર્ડ્સ શોધો, તે સીધો જ કાળનો ઇશારો કરશે. પ્રો ટીપ શું છે દોસ્તો કે પરીક્ષામાં ખાલી જગ્યા પૂરતી વખતે વાક્યમાં રહેલા આ ટ્રિગર વર્ડ્સ શોધો, તે સીધો જ કાળનો ઇશારો કરશે. તો તમને સરળતાથી આ કાળ જે છે એ સમજાઈ જશે. સહાયકારક ક્રિયાપદનું રૂપાંતર શું છે હવે એ સમજીએ આપણે. ટુ બીનું રૂપ છે ને જે, યાદ રાખજો બરાબર. ટુ બીના રૂપના વર્તમાન કાળના રૂપો ક્યાં છે? તો એમ, ઇઝ અને આર. ભૂતકાળ વોઝ અને વેર. ભવિષ્યકાળમાં શેલ બી, વિલ બી અને ટુ હેવના માલિકીપણું દર્શાવે છે. અહીંયા ટુ બી એ સ્થિતિ દર્શાવે છે. ટુ હેવ વર્તમાન કાળમાં હેવ અથવા હેઝ અને ભૂતકાળમાં હેડ. ઇટ્સ વેરી સિમ્પલ. અને ભવિષ્યકાળમાં શેલ, વિલ, હેવ. ટુ ડુ એટલે ક્રિયા દર્શાવે છે. એમાં વર્તમાન કાળમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ અને શેલ ડુ અથવા તો વિલ ડુ. અંગ્રેજી વ્યાકરણ ગોખવાની વસ્તુ નથી દોસ્તો, સમજવાની સિસ્ટમ છે. આ સિસ્ટમ હવે તમારી પાસે પણ છે. આ બંને જે કોષ્ટક તમે છેલ્લે સમજ્યા છે એને માત્ર 1-2 વખત યાદ કરો અને રિટ્રાઈવ કરો ઇન યોર માઇન્ડ, એટલે ઓટોમેટિકલી તમને બારે બાર કાળ જે છે એ સરળતાથી યાદ રહેશે. એટલે પછી તમે આંગળીના ઇશારાથી કાળ જે છે એને ઓળખી પણ શકશો અને વાક્ય રચનાઓ બનાવી પણ શકશો. યસ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ ફોર બીંગ વિથ અસ ઓન પૂર્વાનીલ એજ્યુકેશન. આઈ એમ શ્યોર કે આ વિડીયો તમને ખૂબ સરળ લાગ્યો હશે અને આ વિડીયોમાં સમજાવેલી દરેક બાબત તમે સરળતાથી સમજી શક્યા હશો. આઈ વિલ રિક્વેસ્ટ ટુ યુ ઓલ, પ્લીઝ લાઇક our channel, share it to the maximum student and please do not forget to subscribe for such more videos. Once again, thank you so much. Jai Hind.